નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત રાજ્યની સાથે સમગ્ર દેશમાં લોકશાહી પર્વને ચૂંટણીના જ્યારે રિઝલ્ટ આજરોજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ ગુજરાતની 26 પૈકી 25 સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે ગુજરાતની એક સીટ ઉપર કોંગ્રેસનો પંજો લહેરાયો છે। વડોદરા શહેરમાં યુવાનોના લોકલાડીલા ડૉક્ટર હેમાંગ જોશીનો પણ ખૂબ જ ભવ્ય મતોથી વિજય પ્રાપ્ત થયો છે, ત્યારે તેની સાથે જ્યારે વાઘોડિયા વિધાનસભાની યુવા તેવા ડૉક્ટર હેમાંગ જોશી વડોદરાના નવા સાંસદ સભ્ય બની ચૂક્યા છે। વડોદરા શહેર ભાજપમાં ખૂબ જ ઉત્સાહનું મોજું જોવા મળી રહ્યું છે। ફરી એકવાર ત્રીજી વાર માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન। કારણ કે જે રીતના સમગ્ર દેશમાં માહોલ છે અને તેમાં પણ આપણે જોઈ રહ્યા છે કે વડોદરા શહેર હર હંમેશા ભારતીય જનતા પાર્ટીના સાથે જ રહ્યું છે અને આજે પણ વડોદરા શહેરે બતાડી દીધું 5 લાખથી વધારે વોટ આપીને। અને એ જ રીતના સમગ્ર દેશભરની અંદર ગુજરાત ફરી એકવાર 26 સીટ જીતવામાં જઈ રહ્યું છે। તો સમગ્ર ગુજરાતવાસીઓને અને વડોદરા શહેરવાસીઓને અને ખાસ કરીને ડૉક્ટર હેમાંગ જોશીને ખૂબ ખૂબ અભિનંદન અને વડોદરા શહેરવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। હું એવું માનું છું કે ઘણી વખત શું છે કે હું તો ઘણી વખત કાઉન્ટિંગમાં બેઠો છું, વર્ષ સુધી બેઠો છું। અમુક એરિયાની પેટી ખુલે, ઈવીએમ ખુલે એટલે આપણને ખબર પડે કે આ એરિયા છે એટલે આપણને મત નહીં મળે। એ રીતે લોકસભામાં પણ જે વિધાનસભાઓ આવેલી છે એમાં કોંગ્રેસ તરફી વિધાનસભાઓ હોય કે પછી બીજા પક્ષોને ફેવરેટ વિધાનસભા હોય તો નો ડાઉટ એ વિધાનસભામાં મત ઓછા મળતા હોય છે, પણ જેવી બીજી વિધાનસભાઓ ખુલે જે ભારતીય જનતા પાર્ટીની તરફેણવાળી હોય ત્યાં મતો મળતા હોય છે। માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત કેન્દ્રમાં જ્યારે સરકાર બનાવવા જઈ રહી છે અને 400થી વધારે સીટના નારા સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરેલી હતી ત્યારે લોકોને શંકા હતી, પણ આજના પરિણામો બતાવે છે, આજનો ટ્રેન્ડ બતાવે છે કે 400થી પણ વધારે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિજય બનશે। ત્યારે વડોદરા લોકસભામાં બહુ જ મોટી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી જીતે તે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। અત્યારે 57,000 કરતાં પણ વધારેના લીડથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી આગળ છે। મોદી સાહેબના 10 વર્ષના સમયગાળા દરમિયાનમાં થયેલા કામો, લોકો એમના પર મૂકેલો વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબની રણનીતિ, જેને કારણે પેજ સમિતિ સુધી કાર્યકર્તાઓ પહોંચી શક્યા, માન્ય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની મક્કમ અને સંવેદનશીલ સરકારને કારણે વડોદરા શહેરના સૌ નગરજનોએ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આજે પહેલા રાઉન્ડ પછી 57,000ના મતોથી જ્યારે અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી આગળ છે, ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનોનું પણ આજના આ તબક્કે વિશેષ રીતે આભાર વ્યક્ત કરું છું। 42 ડિગ્રીના ટેમ્પરેચરમાં જે રીતે કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચીને એમને મતદાન કરવા માટે લઈ ગયા, સમગ્ર ગુજરાતના 8 મહાનગરમાં સૌથી વધારે વોટિંગ જ્યારે વડોદરા મહાનગરમાં થયું છે, ત્યારે કાર્યકર્તાઓનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। 400 પારના નારા લાગ્યા હતા પણ 300 આજુબાજુ દેખાય છે। સમય પૂર્ણ થશે ત્યારે આપણને ધ્યાનમાં આવશે કે ભારતીય જનતા પાર્ટીને કેટલા મત મળે છે અને કેટલી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે। એટલી વસ્તુ નિશ્ચિત છે કે જ્યારે માન્ય મોદી સાહેબ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે 400 પારનો નારો પણ 100% પૂર્ણ થશે એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે। ખૂબ સારા ગુજરાતમાં દાખલો બેસે એવી લીડથી વડોદરાનું કમળ ભારતીય જનતા પાર્ટીને દિલ્હી ખાતે માન્ય વડાપ્રધાનશ્રીને અર્પણ કરવાના છે। આ જીત વડોદરાની જનતાની જીત છે। આ જીત વડોદરાના તમામ આગેવાનશ્રીઓ, વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના કાર્યકરો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ કે જેમણે 12 કલાક સુધી હોમ કરતા સ્ટાફમાં પણ બૂથ પર બેસી અને એમને વધારે મત મળે એ માટેના પ્રયત્નો કર્યા। આ જીત એ સૌની જીત છે અને આ વાત મને કરતાં અત્યારે ખૂબ જ હર્ષની લાગણી થઈ ગઈ। જ્યારે એક કલાકની હવે આપણે રાહ જોવી પડશે, 1 કલાકની અંદર તમામ ઔપચારિક પ્રક્રિયાઓ, કારણ કે હવે વીવીપેટનું પણ વેરિફિકેશન શરૂ થવા જઈ રહ્યું છે, એ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ
ત્યારે વડોદરાની ઔપચારિક પરિણામ જાહેર કરવામાં આવશે. કાર્યકર્તાઓએ તમારું માન રાખ્યું. તમે જે કાલે વાત કરવામાં આવી હતી કે રાજકોટની ઘટનાને જશ્ન નહીં મનાવે એની માટેની તેને લઈને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તને વધેલા કાર્યકર્તાઓ છે અને જ્યારે રાજકોટની આવી ઘટના સર્જાઈ અને માનનીય પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે આ સૂચન આપવામાં આવ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એ અમારા સૌ માટે આદેશ હોય અને અમારા સૌ ધારાસભ્યોથી સંગઠનની પૂરી ટીમ એમના દ્વારા વોટ્સ કરી પણ આ કાર્યકર્તાઓને આ મેસેજ પહોંચાડવામાં આવ્યો હોય એટલે કોઈ પણ ઉજવણી એવી ભવ્યાથી ભવ્ય જરૂરી હોય કરવાથી અમે આજે પછી અને રાજકોટના જે મૃતકો છે એમને અમારી શુભેચ્છાઓ પહોંચાડીશું અને સાંજના સમયે પણ દેવસ્થાને જઈ અને એમની આત્માને શાંતિ મળે એના માટે આગળની રણનીતિ શું રહેશે? અહેમદભાઈ, આગળની રણનીતિ બસ 1 કલાકની રાહ જોઈ એની સાથે પણ આવી પરિણામ સાથે પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા ગાંજાના વેપલાથી ત્રસ્ત સ્થાનિકો પાણીગેટમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા ગાંજાના વેપલાથી ત્રસ્ત સ્થાનિકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત. પાણીગેટ પોલીસ મથકના પીઆઈ એક્શનમાં અરજીકર્તાઓને પોલીસ મથકનું તેડું આવતા ગાંજાનો ધંધો કરનારાઓમાં ભય. સ્થાનિકો સાથે ઘર્ષણ સર્જાતા 3ને સયાજીમાં ખસેડ્યા. कड़क कार्यवाही जरूर. हम लोगों को उनसे यही तकलीफ है. हम लोगों को ये लोग गांजे का धंधा करते और हम लोगों का नाम खराब करते. हमारे आदमी दिन भर मेहनत करके आते और ये लोग हमारा नाम खराब करते और हम लोगों को ऐसा लगा कि हमारे आदमियों के साथ में मगजमारी कर रहे. झगड़ा किस बारे में हुआ? ये लोग गांजा बेच रहे थे और हमारे आदमी काम पे से आए और यहाँ आके बैठे और ये पुलिस वाले आकर हमारे आदमियों को पूछते हैं तुम लोग गांजा बेचते, चेक करते हैं ऐसा ऐसा इन लोगों को. वहाँ पर बहुत टाइम से चरस गांजे का धंधा चलता है. शब्बीर नाम एक मोहसिन नाम है, इमरान नाम है, फरीदा है, रियाना है, मोहम्मद है. ऐसे सब यानी बहुत सारे लोग हैं ऐसे जो लोग चरस गांजे का धंधा करते हैं. जो कॉलेज के स्टूडेंट है, जो छोटे छोटे बच्चे भी आते हैं चरस गांजा वहाँ से लेकर जाते हैं. और दूसरा ये है कि वो लोग लाते हैं ना तो हमारे जो मोहल्ले की जो छोकरियाँ है उन लोगों का भी माहौल बहुत ख़राब हो रहा है. वहाँ पर जो आते हैं बाहर से वो लोग नशा पत्ती करके आते हैं, मोहल्ले की लड़की आती है तो गलत नज़र से दिखते. तो यानी हम लोगों ने यही मुद्दा उठाया कि तुम लोग ऐसे धंधा करते हो तो मोहल्ले की छोकरियों पर भी बुरी नज़र ये लोग उठाते हैं. बहुत सारे ऐसे रीज़न थे बोलने के पीछे, लेकिन हम लोगों ने सिर्फ बोला, बात की. तो बात करने में इन लोगों ने पता नहीं क्या हुआ क्या नहीं, अचानक ये लोग बहुत सारे जमा हो गए. इन्होंने दूसरे भी बाहर से लड़कों को बुला लिया, हथियार वगैरह मंगा लिए और जो प्रोटेस्ट कर रहे थे, जो लोग बोल रहे थे, उन लोगों को मारना स्टार्ट कर दिया इन लोगों ने. कितने लोगों को लगा? बहुत सारे लड़कों को लगाए, 4-5 छोकरों को लगाए जो हम लोग बोल रहे थे. उन लोगों ने उनके हाथ में छुरी चप्पू थे, बेल्ट थी, बेसबॉल के लकड़े और ऐसा बहुत सारे दूसरे सामान थे. पत्थर वगैरह से भी मारे. मारने में मोहसिन, इमरान, फिर वहाँ की जो उनके दूसरे भी बहुत सारे लड़के, साजिद उसको गेटा बोलते हैं. फिर दूसरे से बहुत सारे लड़के हैं जिनके अभी नाम नहीं है, लेकिन मैं नाम आपको लिख के दूंगा, आप उसमें नाम न्यूज़ में बता देना. हमारा पानीगेट पुलिस चौकी का विस्तार लगता है. हम लोगों ने बहुत बार अर्जी लिखा है, लेकिन वहाँ की पुलिस कोई स्टैंड अप नहीं लेती. वो लोग क्या करते हैं कि वो लोग भरन जो देते हैं ना, पैसा देते हैं तो वो लोग बात दबा देते हैं. पुलिस वाले भी उनके खिलाफ कोई वो नहीं लेते. 3/6/2024 રોજ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા મિલકતોને તપાસવામાં આવી, જેમાં પ્રોફિટ સેન્ટર સયાજીગંજની નોટિસ, સમીર બિલ્ડિંગ કોઠીને નોટિસ, વિજય સેલ્સ કોઠીને નોટિસ, પ્રેસ્ટીજ કોમ્પ્લેક્સ સયાજીગંજને નોટિસ, ફોનિક્સ કોમ્પ્લેક્સમાં સયાજીગંજમાં નોટિસ, સૂરજ પ્લાઝા ટાવર 1, 2, 3 સયાજીગંજમાં નોટિસ, ધ ઓસિસ હોટલ સયાજીગંજમાં નોટિસ, ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર સયાજીગંજમાં નોટિસ, ડી માર્ટ માંજલપુરમાં નોટિસ, વિશ્વા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પંડ્યા બ્રિજને નોટિસ, વિશ્વા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આઈટી સેલને પણ નોટિસ આપી. સિલ્વર કોઇન કોમ્પેક્ટ મકરપુરામાં નોટિસ, ઓમકાર બાહુબલી સર્કલ માંજલપુરમાં નોટિસ, વીસીસીઆઈ કોમ્પ્લેક્સ મકરપુરામાં નોટિસ, ભારતીય વિજ્ઞાન ભવન સ્કૂલ મકરપુરામાં પણ નોટિસ અને આઈટીઆઈ તરસાલીને નોટિસ, ફોનિક્સ સ્કૂલને મકરપુરામાં આવેલ છે તેને પણ નોટિસ.
જેતપુરમાં ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ગંદુ પાણી છોડવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહી છે. જેતપુરમાં અસંખ્ય સાડીઓના કારખાનાનું ગંદુ કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં ઠલવાય છે. રાજકોટ જિલ્લામાં આવેલું જેતપુર શહેર તેના સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, તેટલું જ ભાદર નદીમાં પ્રદૂષણ બાબતે બદનામ છે. સાડીઓના કારખાનાનું ગંદુ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલયુક્ત પાણીના નિકાલની ગટરો જ બંધ કરી દીધી છે. દરેક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી શહેરની જુદી જુદી જગ્યાએ આવેલા વોટર કલેક્શનના સંપમાં ટેન્કર મારફતે નાખવાની અમલવારી કરવામાં આવી રહી છે. છતાંય કેટલાક પ્રદૂષણ માફિયાઓ હજુ પણ તેમના યુનિટ કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટર અને ભૂગર્ભમાં વહાવી દઈને ભાદર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપનો વિજય. ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા જંગી લીડ તરફ. ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી લીડ મળી. ભાજપના તમામ હોદ્દેદારોનો જસુભાઈ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી ભારતના એક જનસેવક તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે એમનો પ્રેમ અને લાગણી લઈને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ નાગરિક ભાઈઓ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ મોટું મન બનાવી લીધું હતું અને આનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે. ત્યારે આજના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના મત વિસ્તારમાં આવતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા સાથે આદરણીય ધારાસભ્યશ્રીઓ, આદરણીય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, આદરણીય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મારા સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને મંડળના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખ, પેજના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો, આ તમામની મહેનતથી આજે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ સૌ સાથે મળીને અમે લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધરવા જઈ રહ્યા છીએ. છોટાઉદેપુર શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે છોટાઉદેપુર 21 લોકસભા બેઠકની મતગણના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાની સૂચના અને સીધી દેખરેખ હેઠળ નિર્ધારિત સમયે હાથ ધરવામાં આવી હતી. 28 રાઉન્ડની મતગણના માટે સંપૂર્ણ સરકારી સ્ટાફ, રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારના મતગણતરી એજન્ટ મતગણના ટેબલ ઉપર હાજર થઈ ગયા હતા. મતગણના શરૂ થઈ ત્યારથી પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા તેમના પ્રતિસ્પર્ધક કોંગ્રેસના સુખરામ રાઠવાથી સરસરાઈમાં આગળ રહ્યા હતા અને 28માં આખરી રાઉન્ડના અંતે ભાજપના જસુભાઈ રાઠવા આશરે 4 લાખ ઉપરાંત મતથી વિજેતા થતા ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. આજની આ જીત માટે ભાજપના વિજેતા ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ભાજપના PM નરેન્દ્ર મોદી, પ્રદેશ, જિલ્લા, તાલુકા, શહેર સંગઠન, બૂથ સમિતિ, પેજ સમિતિના હોદ્દેદાર અને સભ્યો તેમજ છોટાઉદેપુર 21 લોકસભા બેઠકની 7 વિધાનસભાના તમામ ધારાસભ્યોને અને શ્રેય આપ્યો હતો. જ્યારે બીજી તરફ ભાજપના જસુભાઈ સામે હારેલા કોંગ્રેસના સુખરામભાઈ રાઠવાએ ખેલદિલી દાખવી જસુભાઈ રાઠવાને જીત મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભાજપની આ જીત સાથે છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને પંચમહાલ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી વિજય ઉત્સવ મનાવ્યો હતો. સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી ભારતના એક જનસેવક તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે એમનો પ્રેમ અને લાગણી લઈને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ નાગરિક ભાઈઓ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ મોટું મન બનાવી લીધું હતું અને આનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે. ત્યારે આજના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના મત વિસ્તારમાં આવતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા સાથે આદરણીય ધારાસભ્યશ્રીઓ, આદરણીય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, આદરણીય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મારા સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને મંડળના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખ, પેજના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો, આ તમામની મહેનતથી આજે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ સૌ સાથે મળીને અમે લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધરવા જઈ રહ્યા છીએ. આખા દેશમાં મતગણતરીનું કામ શરૂ થઈ રહ્યું છે, તેમ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારની ગણતરી આ પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવી છે. 7 વિધાનસભાની ગણતરી એક સાથે થઈ રહી છે. અમારા રાજકીય પક્ષોના એજન્ટો અંદર બધા ગોઠવાઈ ગયા છે અને હવે એની ગણતરીનું કામ શરૂઆત થઈ રહ્યું છે. ઉપર બેલેટ સિસ્ટમની ચકાસણી પણ થઈ રહી છે. આ શરૂઆતનો તબક્કો છે. ગણતરી થશે એટલે ખ્યાલ આવશે
કે શરૂઆત ક્યાંથી થઈ. ચડ ઉતર તો થતું રહેવાનું. છેલ્લે 3-4 વાગે તમને મને બધાને ખબર પડશે કે કોણ આગળ છે અને કોણ પાછળ છે. ગુજરાતમાં કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધન સાથે 8 જેટલી બેઠકો આવવી જોઈએ એવું મારું પોતાનું અનુમાન છે. હવે બીજાનું અનુમાન કેટલું છે મને ખબર નથી, પણ 8 જેટલી બેઠકો કોંગ્રેસને આવવી જોઈએ. છોટા ઉદેપુરનો કેન્ડિડેટ જ તમને જવાબ આપતો હોય તો જીતવાનો જ હોય ને, કે હારવાનું થોડો કંઈ હોય. 100% જીતવાના દાવા સાથે. ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના મનસુખભાઈ વસાવા 7મી વાર વિજેતા મિનિસ્ટર બનવાની શક્યતા. ભરૂચ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 7મી વખત જીત્યા છે. માત્ર 85,000ની લીડથી વિજેતા થયા છે. 5 લાખ અને 3 લાખની વાત કરતાં 85,000 પર આવીને અટકી ગયા. ભાજપ સામે ચૈતર વસાવા બરોબરના દાવેદાર સાબિત થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીએ આ ભરૂચ લોકસભા માટે 7મી વખત મને ઉમેદવારી કરાવી. પાછલા ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે, પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે. ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં અમે થોડો માઇનસમાં છે, પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું. જીત એ જીત છે. અમે 80,000ના જેટલી લીડથી અમે જીત્યા છે. એના માટે તાલુકા અને જિલ્લા લેવલના કાર્યકર્તાએ સખત મહેનત કરી છે. અમારા બધા જ ધારાસભ્યોએ, અંકલેશ્વરના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના ધારાસભ્ય હોય કે પછી વાગરાના ધારાસભ્ય હોય, કરજણના કે જંબુસરના ધારાસભ્ય, બધા જ ધારાસભ્યોએ સખત મહેનત કરી છે અને આ સખત એ મહેનતનું પરિણામ આ અમારી જીત છે. આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન ચૂંટાયેલી પાકની સાથે રહી અને જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું. આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય, પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ન બેન્ડ કે ફુલાર કે પછી કોઈ પણ જાતનો મીઠાઈ પણ અમે ઠીક છે સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતના શુભેચ્છા પાઠવીશું. બધાનો આભાર માનીશું અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો જે જીતનું જે જીદ છે એમાં મીડિયાનો પણ સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડ્યો છે એ તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. મનસુખભાઈ, ગત ટેમની કરતાં લીડમાં ઘટાડો થયો છે, તમારી દ્રષ્ટિએ કેમ આ પ્રકારે બન્યું? આ 7મી વખત હું જીત્યો છું. દરેક લોકસભા વખતે ક્યાંક લીડ મળી છે, ક્યાંક માઇનસમાં ગયા છે. મતદારો પર આધાર છે. મતદારો જે ચુકાદો આપ્યો એમાં શિરોમાન્ય ગણે છે.
ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાંથી. નેતાઓ કાચા પડ્યા આપણા આમાં મતદારો પર આધાર રાખે છે. નેતાઓએ તો મહેનત કરી છે, પરંતુ મતદારો જે નિર્ણય કર્યો એના પર આધાર છે. ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા. આજે પરિણામોમાં 16 રાઉન્ડનું પરિણામ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 80 થી 85,000ની મતથી આગળ ચાલી રહ્યા છે. છતાંય હજુ 7 રાઉન્ડ બાકી છે, ત્યારે અમે અહીંયા જ ઊભા છે. 7 રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું. અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું, ક્યાં તો અમે શીખીશું. પણ જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા, અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે. ત્યારે આજે લાખની અંદર જ રમે છે, ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે. આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ, બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ અમને સહકાર આપ્યો છે. તમામ વર્ગના, તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે, બદલ સૌનો આભાર માનું છું. અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહું છું, આજે પણ હું ધારાસભ્ય છું. આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું. ઉંમર હજુ નાની છે, ઘણું શીખવાનું છે, ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.